જેવી રીતની લીલાઓ, હવે લીલાનો અર્થ તમે સમજી લો. લીલાનો અર્થ થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ક્રિયા. લીલા અનાયાસ જે કરવામાં, અનાયાસ એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને સરળતાથી કરી લેવામાં આવે. દાખલા તરીકે એકાદ મોગરાનું આ ફૂલ છે, એને કોઈ પણ પ્રકારના શ્રમ વગર, પરિશ્રમ વગર એને એમ ઉપાડી લેવામાં આવે તો એમ કહેવાય કે આ લીલા માત્રમાં ફૂલ ઉપાડી લીધું. સમજાય છે? લીલા એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય ને જે કામ થઈ જાય એનું નામ લીલા. પાછું હર્ષાત, હરખથી, આનંદથી જે કાર્ય કરવામાં આવે તે લીલા. હર્ષાત અને અનાયાસેન ક્રિયમાણા ક્રિયા, કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન થાય એમ. એટલે ભગવાન જે કોઈ આ લીલા કરે એમાં ભગવાનને તકલીફ ન થાય. જ્યારે ભગવાન ભૂહુ એમ બોલે અને આખો ભૂરલોક બની જાય, ભુવાહા એમ બોલે અને ભુવરલોક બની જાય, સુવા એમ બોલે ને સ્વરલોક બની જાય, ખાલી માત્ર ને માત્ર ઈચ્છાથી બની જાય, એનું નામ લીલા. અરે લીલા કોને કહેવાય? અનાયાસ, કોઈ પણ પ્રકારના પરિશ્રમ વગર, કોઈ પણ પ્રકારની તકલીફ વગર ભગવાન માત્ર વિચાર કરે અને થઈ જાય, એનું નામ લીલા. પ્રભુની લીલાઓ જ આવી છે કે એમાં એનો આનંદ છે. તો એક તો લીલાનો અર્થ થાય પરિશ્રમ વગર, હરખથી, આનંદથી જે કરવામાં આવતી ક્રિયાઓ છે એનું નામ લીલા.